સુરેન્દ્રનગર જિલ્લાના એસઓજી પોલીસે ડ્રોન કેમેરાથી ધજડા ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું। 5 છોડ 11 કિલો ગાંજા સાથે 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો। સુરેન્દ્રનગર એલસીબીએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। ત્યારે આ વાવેતર કપાસની આડમાં કરાતું હોય તેવી માહિતી પોલીસને સામે આવી હતી। ત્યારે પોલીસે ડ્રોન કેમેરાની મદદ લઈને ગાંજાના છોડ ઝડપી પડ્યા હતા। ત્યારે ધજડા ગામની સીમમાંથી આ વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 5 નંગ અને 11 કિલો વજન સાથે 1.10 લાખના મુદ્દામાલ સાથે માલાભાઈ ડાભીને ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે ડ્રોન કેમેરાથી ખેતરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં વચ્ચોવચ ખેતરમાં ગાંજાનું વાવેતર કેમેરામાં દેખાયું હતું, જેને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।